જય માતાજી મિત્રો, આજે સવારે હું એક રાજભા ગઢવીનો ઇન્ટરવ્યૂ જોતો હતો. એમાં કોઈ એક નેહડાની વાત હતી ને ત્યાં મા આવડનું સ્થાનક છે અને મા આવડના સ્થાનેથી એક જ્યોત છે, જે એ જ્યોતના જે પરચાની વાત રાજભા ગઢવી કહેતા હતા. ખરેખર મને વાત બહુ ગમી. અને આ સાયન્સનો યુગ છે એટલે બુદ્ધિશાળી માણસો ઘણી વખત એવા દેવી તત્વને કે જે ખરેખર એક તત્વ છે એવા જીવંત તત્વને માનવા માટે ક્યારેક તૈયાર નથી થતા. પરંતુ હિન્દુસ્તાન એક એવો દેશ છે અને સનાતન ધર્મ એ એક એવો દેશ છે, એક એવો ધર્મ છે કે જ્યાં કને સાયન્સનું દિમાગ પણ ત્યાં કને ઓછું પડે. હા, જ્યાં કને બુદ્ધિજીવી માણસોની બુદ્ધિ પણ ટૂંકી પડે એ ભારત દેશ છે. અને એમાં મા જગદંબાની વાત કરીએ તો એવા અનેક પરચાઓ છે, અનેક માતાજીની વાતો છે કે જ્યાં કને એવા પરચાઓ કંઈક લોકોને થયા છે. એટલા માટે કારણ કે તમે છે ને એને દિલથી યાદ કરો ને, બરાબર. વિપરીત વિધાતા તણા ભલે ને લખિયા લેખ, પણ ભેડિયા વાળી તારો થાય ભેટ, તોય માં ખોટા કરાવે ખોડલી. હા, તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ માં જગદંબાને તમે યાદ કરો તો માં જગદંબા 100% તમને એ પરિસ્થિતિમાંથી ઉગારી દે. એના હજારો દાખલા છે. તો એ જે રાજભા ગઢવી જે જ્યોતની વાત કરતા હતા કે જ્યોત ત્યાંથી આવી અને ફરી પાછી એ જ્યોત ત્યાંથી પોતાની રીતે હાલવા માંડી, અને એની જે વાત હતી મને રાજભા ગઢવીની બહુ ગમી. અને એવા જ કંઈક પરચાની વાતો મારી પાસે પણ છે. અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતા વખતે માતાજીના પરચાઓ લઈને એક આખી સિરીઝ બનાવશું, અગર માં જગદંબાની દયા હશે તો જરૂર. અને એમાં પણ માં એકલની એક વાત મારે ખાસ કરવાની હતી, કારણ કે ભરૂડિયાનો એક છોકરો ખોવાઈ ગયો હતો અને એ ઊભા રણે ચડી ગયો. અને તે દિવસે આ ખાણેતરા ખોદાતા હતા અને એમાં એ છોકરો ઊભા રણે ત્યાં કને ચડી ગયો. અને પછી પગીઓએ જે પગ જોયા, હું આ એકદમ શોર્ટકટમાં કહી દઉં છું. અને જ્યારે સવારના એ છોકરો મળ્યો ત્યારે છોકરાને કીધું કે તને આ આખી રાત તું ક્યાં હતો? અને એના પાસે ટોપરા હતા, એના પાસે પેડા હતા. તો એણે કીધું કે મારી મા અહીંયા મારા બાજુમાં જ હતી અને એ મને આખી રાત મારા ભેગી હતી અને અહીંયા કને અમે મા દીકરા એન્જોય કરતા હતા અને એણે મને આ ટોપરા અને આ મને પેડા આપ્યા. તો એ માં એકલ એની માનું સ્વરૂપ લઈને જો રણની અંદર એને મળતી હોય છોકરાને, તો આવી સત્ય ઘટનાઓ તો કંઈક છે, કંઈક વાતો માં જગદંબાની છે. તો આવતા ટાઈમમાં આપણે ચોક્કસ માતાજીના પરચાની વાત કરશું. તો આ ચેનલમાં બન્યા રહેજો અને વધારે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.